જય શ્રી કૃષ્ણ। હજી મારી તબિયત તો સારી થઈ નહોતી અને જન્માષ્ટમીના બીજા દિવસે વિયાનને બીમારી આવી ગઈ, એટલે વિયાનને તો દવાખાને લઈ ગયા અને ત્યાં તેનો રૂટીન ચેકઅપ કરીને દવાનો કોથળો ભરીને ઘરે આવી ગયા। અહીં હું તેને દવા આપતી હતી, પણ અહીંયા તો વિયાનના મોસ્ટ ફેવરેટ એટલે કે ઓરેન્જ કલરની જ બધી દવા નીકળી અને વિયાન તો બહુ જ ખુશ થઈ ગયો। ચલો હવે એને તો સારું થઈ ગયું છે અને મને પણ સારું થઈ ગયું છે, તો ચલો હવે રૂટીનમાં આવી જઈએ આપણે। સવારે મેં રૂટીન ફોલો કરતાં કામ પતાવ્યું અને વિયાનને તૈયાર કરીને સ્કૂલે મોકલ્યો। પાછી આખી બપોર કામમાં ક્યાં નીકળી ગઈ મને ખબર જ ના પડી। આજે તો 5-6 દિવસ પછી સાંજે અમે આદિત્ય બંને સાથે જ બેસીને ચા એન્જોય કરી। બહુ દિવસથી જીમ પણ નહોતી ગઈ। આજે જવાનો વિચાર તો કર્યો હતો, પણ વરસાદને મંજૂર નહોતું એટલે ઘરે જ રહેવું પડ્યું। તો ચાલો થોડું વોક કરી લઈએ। સાંજે અને આજે મેં મારું ફેવરેટ એટલે કે શાકભાજી નાખીને પુલાવ બનાવવાનો વિચાર કર્યો, એટલે વિયાન કે મમ્મી મારે મસાલા પાપડ ખાવો છે, તો મેં સાથે સાથે મસાલા પાપડ પણ બનાવી લીધો। આજનો દિવસ તો બસ આમ જ નીકળી ગયો, ખબર જ ના પડી। અને કાલે અમારે પેકિંગ કરવાનો વિડીયો આવશે, કારણ કે કાલથી અમે થોડુંક બહાર જવાનું છે। આજ માટે આટલું જ। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।